રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે આજે કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું છે। આજે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ દુર્ઘટનામાં 1 મહિનો પૂરો થયો છે, ત્યારે રાજકોટની મોટાભાગની બજારો બંધ જોવા મળી રહી છે। ત્યારે પરા બજાર અને દાણાપીઠ ખાતે મોટાભાગની દુકાનો બંધ જોવા મળી હતી। વેપારીઓ પીડિત પરિવારના ન્યાય માટે બંધ પાળી સહભાગી બની ગયા છે। રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડમાં આજે પ્રથમ 1 મહિનો પૂર્ણ થયો છે, ત્યારે રાજકોટના લોકોએ સ્વયંભૂ બંધ રાખ્યું છે। ત્યારે આપણી સાથે અલગ અલગ વેપારીઓ છે, તેમની સાથે વાત કરીશું, તેઓ શું કહે છે। કાકા, આપનું નામ? અતુલભાઈ કાનમેરિયા। આજે આપ બંધના એલાનમાં સ્વયંભૂ જોડાયા છો, શું કહેશો? ના, બરાબર છે, હોવું જ જોઈએ, અને જેને જ્યાં કર્મ કર્યું છે એને પૂરેપૂરી સજા મળવી જ જોઈએ। તમારે શેની દુકાન છે અહીંયા? શું મીઠાઈ ફરસાણની દુકાન છે। મેં અહીંયા લગભગ ગણો ને કે 100 વર્ષ થયા છે। ના, બરાબર છે, આ બનાવ બને છે ખોટું જ છે, અને જે પાપીઓને સજા થવી જ જોઈએ કે એ અટકી જાય આ કામ કરતા એમ। બધા વેપારીઓએ બંધ રાખ્યું છે, કેટલી દુકાનદારો છે તે બજારમાં બંધ રાખ્યું છે? આ બધે લગભગ બધી બજાર આખી બંધ જ છે, અને જોડાવું છે બંધમાં। આપણી સાથે બીજા પણ વેપારી છે, તેમની સાથે વાત કરીશું। આપનું નામ? મારું નામ કાનમેરિયા પાર્થ છે। બરાબર। આજે બંધના એલાનમાં સ્વયંભૂ જોડાયા છો, શું કહેશો? ના, જરૂરી છે, આ બીજી વખત કર્યું છે સ્વયંભૂ। કાંઈક નિર્ણય થાય, કાંઈક વસ્તુનો નિકાલ થાય કે જે છે એને ન્યાય મળે, અને જેની સાથે ખોટું થાય છે એને એક રસ્તો મળે કે આ કરવાથી આપણે જાગૃત થશું। બરાબર છે, સરકાર જાગૃત થશે। ટીઆરપી ગેમ ઝોનમાં એક દુર્ઘટના ઘટી, તેને તમે કઈ રીતે જુઓ છો, શું કહેશો? એ દુઃખદ ઘટના કહેવાય, રાજકોટ માટે કાળું ટીકું કહેવાય। બરાબર છે કે આ વસ્તુ ખરાબ છે, આ વસ્તુ હવે ન થવી જોઈએ। આ બધી વસ્તુની તકેદારી અલગ અલગ જાતના ગેમ ઝોન છે, બધી વસ્તુ રેસ્ટોરાં છે, બધી વસ્તુને તકેદારી રાખવી જોઈએ, વેપારીને રાખવી જોઈએ। બરાબર છે, કોઈ વસ્તુ હવે બીજી વાર આ ન થાય। બરાબર છે, કેટલા ઘર પરિવારના સંતાન વિહોણા થઈ ગયા છે, એ ન બને એનું આપણે જાણ, અને એક કહેવાય ને આ વસ્તુથી જાણકારી બીજાને મળે કે હવે આપણે આ બંધ કરવું જોઈએ, સમજે? એટલે યુવાન વેપારી તરીકે યુવાનોને તમે શું કહેશો? બસ તકેદારી રાખો, જ્યાં જવો ત્યાં બધે જાગૃત થઈ અને બધી વસ્તુની પહેલાં ચેક કરો કે આ વસ્તુમાં બધી ફાયર સેફટી છે કે નહીં, એના એનઓસી છે કે। આપણે જો જાગૃત થશું ને તો આવતી પેઢી જાગૃત થશે। લોકોને શું કહેશો? લોકોને હવે જાગૃત થવાની જરૂર છે કે શું કહેશો તેને લઈને? આપણે તો ઘણી મહેનત કરી, બરાબર છે, પછી હવે એમ કે આ મારું કામ છે, એ કરે, આ તારું કામ છે, તું કરે, એવું કરશું તો કોઈ નથી થવાનું। મળીને કરશું તો જાગૃત થશે। તમે એક યુવા છો, હવે તમારે જવાબદારી તરીકે તમે શું નિભાવશો? બસ જે જવાબદારી હતી આજની કે હાલો આ પાડીને કદાચ કંઈક નિર્ણય થાય, બરાબર છે, અમે પાડીને હજી કંઈક થશે તો અમે આગળ સાથ આપશું બધી જ રીતે। શું કે તો હવે લોકોએ ખૂબ જાગૃત થવાની જરૂર છે। તમે યુવા છો, ત્યારે બીજા લોકોને શું સંદેશો આપશો? અને પીડિત પરિવારોનું જે આપણે દુઃખ છે તેને એ પણ નથી જોઈ શકતા, આપણે પણ નથી જોઈ શકતા, શું કહેશો? આ વસ્તુ કોઈ જોઈ ન શકે ને, આજ ઘરમાં એક સંતાન હોય, 2 સંતાન હોય, સંતાન વિહોણા થઈ જાય, કોણ જોઈ શકે ભાઈ, સમજ્યા? આ વસ્તુ કરવાથી કદાચ જો એના નહીં તો બીજા કોઈના ઘર પરિવારના સંતાનો જો બચે, સુરક્ષિત રહે, તો એનાથી વિશે શું મળે? તમે કોઈ આવી કોઈ જગ્યાએ જશો ત્યારે તમે કેવી દેખરેખ રાખશો ને તમે કેવી તકેદારી રાખશો? તકેદારીમાં અમે એ રાખશું કે જ્યાં જઈએ છે ત્યાં પહેલાં એમ જો ને ફાયર સેફટી છે કે નહીં, બરાબર છે। બીજી તકેદારી શું રાખશું ખબર છે કે ગમે ત્યાં જઈએ, બરાબર છે, ત્યારે આપણે એક કહાવત છે, સમજ્યા, કે મોરના ઈંડા છે ને બધા સાથે ન રખાય, સમજ્યા? જવાનું એ રીતે કે આપણે વાહે કોઈ પાછળ બચે, બરાબર છે, એક હારે બધું નીકળી નહીં જવાનું, અને જ્યાં જઈએ ત્યાં બધી વસ્તુ આપણે સેફટીમાં રહેવાનું કે ભાઈ ક્યાંક તકલીફ આ બીજી આપણા ઘર પરિવારમાં ન થાય। બીજા પણ દાદા છે, તેમની સાથે વાત કરીશું। આપનું નામ? શામજીભાઈ ભૂરાભાઈ ચૌહાણ। આજે બંધનું એલાન કરવામાં આવ્યું છે, શું કહેશો? આજનું બંધ એલાન રાજકોટ આખામાં રાજકોટ બંધ છે, જોરના હિસાબે બંધ છે। કઈ બજારો જે છે તે બંધ રાખવામાં આવી છે? આખી રાજકોટ સોની બજાર, પરા બજાર, ધર્મેન્દ્ર રોડ, ગુંદાવાડી ટોટલ બંધ છે। શું કહેશો? લોકોએ હવે જે દુર્ઘટના ઘટી હતી તેમાં લોકોએ હવે જાગૃત થવું જોઈએ? થવું જોઈએ, જરૂર જ છે ને, જરૂર જ છે ને। જે લોકો આ બંધના એલાનમાં નથી જોડાયા તે લોકોને જોડાવવું જોઈએ કે શું કહેશો? જોડાવવું જ પડે ને યાર, પબ્લિકની બધાને જોડાવવું પડે, કેમ? તમારું નામ દાદા? પ્રેમજીભાઈ વીરાભાઈ વાઘેલા। આજે બંધનું એલાન થયું છે, તેમાં તમે પણ જોડાયા છો, શું કહેશો? બહુ સારામાં સારું જ છે આ બધું, જે આ જોડાવવું એ ફરજિયાત છે। લોકોના ન્યાય માટે જોડાવવું જોઈએ। પીડિતો જે પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેના માટે એટલે એ લોકોને દુઃખ થયું એટલે આપણે જોડાવવું ફરજિયાત છે। આપણા ઘરે આવું કાલ થયું હોય તો આપણે એ લોકો આપણામાં જોડાય, એ ફરજિયાત છે।
પીડિત પરિવારોને ન્યાય મળવો જોઈએ, શું કહેશો? હજી સુધી કોઈ પગલાં લેવાયા નથી, શું કહેશો? ન્યાય ફરજિયાત મળવો જોઈએ. પબ્લિક બોલે છે. વેપારીઓએ સ્વયંભૂ સ્વૈચ્છિક બંધના એલાનમાં જોડાયા છે અને યુવાનોએ હવે તકેદારી રાખવી જોઈએ. જ્યાં એક સાથે બધા લોકો જતા હોય ત્યાં ન જવું જોઈએ અને બધા લોકોએ તકેદારી રાખવી જોઈએ અને જાગૃતતા થવું જોઈએ. કેમેરામેન દીપેશ ગરોધરા સાથે પાર્થ ભટ્ટી, અબ તક ચેનલ, રાજકોટ.